શરૂઆત આજે થરાદની ધરતી ઉપરથી આજે કરી દેવામાં આવી છે। આજે સાંજે નવી પાઇપલાઇન દ્વારા સુજલમ સુફલમમાં આસોદર સુધી પાણી પહોંચી જશે અને સુજલમ સુફલમની અંદર પણ પાણી ત્યાંથી જે લાવીએ છીએ એ જ પ્રમાણે ફરી પાછું આ પાઇપલાઇનથી નાખવાનું આજથી શરૂઆત કરીએ છીએ। આજે ટ્રાયલ કરીએ છીએ। આજના દિવસે પાણી સુજલમ સુફલમમાં પહોંચી જશે। નવી પાઇપલાઇન દ્વારા આસોદર પાસે અંદર નાખશું અને ભવિષ્યની અંદર આ સુજલમ સુફલમ પણ આગળ વધે। તમારા ગામ પાસે તળે ભરવાનું ચાલુ કરે દોડિયા આજુબાજુ બધું ત્યાં થઈ જશે સરસ મજાનું। તો આ એક ઐતિહાસિક કામ માં નર્મદાજી સાક્ષાત આવીને સદાશિવ મહાદેવની આજે મહાશિવરાત્રીના દિવસે આ થરાદની ધરતી ઉપર, આ બનાસની ધરતી ઉપર, આ લાખણીની ધરતી ઉપર નર્મદાજી પોતે આજે પધારી રહ્યા છે અલગ સ્વરૂપે। એટલે બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અમારા મિત્ર શશિકાંતભાઈ પંડ્યા આજના શિવરાત્રીના પર્વ નિમિત્તે તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ। ભવિષ્યની અંદર બ્રીડિંગનું કામ કરવું અને સારી ઓલાદના દેશભરના સારી ઓલાદ વાળા ઘોડા એ બનાસની ધરતી ઉપર જો તૈયાર થાય તો દેશભરની અંદર અને દુનિયાભરની અંદર પણ અશ્વ માટેનું બ્રીડિંગની વ્યવસ્થા આપણે કરી શકીએ। સૌથી મોટો સ્કોપ આપણા માટે એ છે કે અહીંયા વેટનરી ડોક્ટરો માત્ર ડેરીના 300 થી વધારે વેટનરી ડોક્ટર છે। વેટનરી ડોક્ટરો આખા જિલ્લાની અંદર બાકી જગ્યાએ જઈએ તો 20-25 નથી મળતા હોતા। અહીંયા 350 થી વધારે વેટનરી ડોક્ટરો છે। વર્ષની અંદર વેટનરી માટેનું ઇન્સ્ટિટ્યૂટ પણ એકાદ વર્ષની અંદર તૈયાર થવાનું છે। તો બ્રીડિંગનું કામ અહીંયા કરી શકાય। એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી પણ આખા દેશમાં સૌથી પહેલી બનાસની ધરતી ઉપર આવી, જે આપણે ગાયની અંદર એનું અમલીકરણ ગાય અને ભેંસમાં કરવા જઈ રહ્યા છીએ કે એક ગાયમાંથી 50 સારી ઓલાદ, એક બચ્ચા એક વર્ષે 50 સારા બચ્ચા આપી શકે એક સારી ગાય। એ ટેકનોલોજી હિન્દુસ્તાનની અંદર આપણી બનાસની ધરતી ઉપર આવી ગઈ છે। એના બચ્ચા પેદા પણ થયા છે। એક સારી ગાય જો હોય એની માં એ 28-30 લીટર દેશી ગાય આપતી હોય તો એમાંથી 25-30 એમ્બ્રિયો થઈ અને એચએફ ગાયમાં નાખી અને એના બચ્ચા જન્મે। એ ટેકનોલોજી આપણે ત્યાં થઈ ગઈ, એના બચ્ચાએ જન્મ લેવાનું ચાલુ કરી દીધું છે। તો એ અશ્વની અંદર પણ કરી શકાય। તો એક આ બાબત કહેવાની હતી। આજે મારે શિવરાત્રીના પવિત્ર દિવસે એક સમાચાર આપવા છે તમને બધાને, ખાસ કરી